અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। તાપી નદીમાં પાણીની થયેલી આવકને લઈ અડાજણ ખાતે આવેલ તાપી કિનારેના બદ્રીનારાયણ મંદિર સામેના રેવા નગરમાં રહેતા 25 પરિવારનું રેસ્ક્યુ કરાયું હતું। તો આ સમયે ધારાસભ્ય પુણેશ મોદી પણ સ્થળે દોડી ગયા હતા અને હાલ કોઈ ચિંતાનો વિષય નથી તેમ કહ્યું હતું। સાથે સ્થાનિક કોર્પોરેટરો પણ સ્થળે પહોંચ્યા હતા। તાપી નદીમાં લાખો ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી છોડાતા તાપી નદી હાલ બે કાંઠે જોવા મળી રહી છે, જેને લઈ તાપી નદીના કિનારે આવેલા મકાનોમાં પાણી ઘૂસી ગયા છે। જેમાં અડાજણ ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિર સામેના રેવા નગરમાં રહેતા 25 જેટલા પરિવારોનું સ્થળાંતર કરાયું હતું। તાપી કિનારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને મહાદેવનગર ખાતે આવેલ નગર પ્રાથમિક શાળા નંબર 88 ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જ્યાં મનપા દ્વારા તેઓના રહેવા અને જમવાની વ્યવસ્થા કરાઈ હતી। તો સ્થાનિક ધારાસભ્ય પુણેશ મોદીએ પણ કરી સ્થળ મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે હાલ કોઈ ચિંતાનો વિષય નથી। 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય નથી। આ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેઓના ભોજન સહિતની વ્યવસ્થાઓ તંત્ર તરફથી કરવામાં આવી છે। મેડિકલ ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। 330 લાખથી વધુ ક્યુસેક પાણી છોડાય તો અડાજણમાં તાપી તટે આવેલા વિસ્તારો પ્રભાવિત થઈ શકે છે। તો સ્થાનિક નગર સેવિકા પણ સ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। આજે ઉકાઈ કાકરાપર ડેમમાંથી લગભગ 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવવાના કારણે નદીના પટમાં રેવાનગર વિસ્તારના લોકોનું સ્થળાંતર અહીંયા સ્કૂલમાં કરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકા, ફૂડ પેકેટ, આરોગ્ય અને સર્વે સંભાળ અહીંયા કાર્યકર્તા રંજનબેન, હિતેશભાઈ અને બધી ટીમ મળીને હમણાં કરી રહ્યા છે। આગામી 24 કલાકમાં જોઈએ કેટલું ઇનકમિંગ છે, એના આધારે પછી થોડોક નિર્ણય થશે। हाल કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું? 24 परिवार। आपका नाम? मेरा नाम शुभम साहनी है, मेरे रेवानगर से हूँ। इधर शाम से ही पानी आ गया है, प्रशासन लगातार खाली करा रही है। अभी भी प्रशासन बनी हुई है और पानी भी अभी भी है। अभी शायद सुनने में आया थोड़ा पानी कम हो रहा है और इसलिए सब लोग स्कूल में आ गए हैं। अपनी जो भी कीमती सामान था वो सब लेके चले आए हैं और अभी भी यहाँ पे प्रशासन तरफ से व्यवस्था ठीक है, नाश्ता वास्ता मिल रहा है। अभी खाना नहीं पर नाश्ता आ गया है, बाकी सब सफाई भी यहाँ पे है, सब सही है। कितने परिवार अभी रुके यहाँ पर? अभी यहाँ पे कुछ नहीं तो 10 से 15 घर के लोग आए हैं। और क्या बोला प्रशासन ने, कब तक आपको यहाँ पर रहना पड़ेगा? सर अभी ऐसा सुनने में 1-2 दिन पर लगता नहीं है, क्योंकि लगता है आज या कल में पानी चला जाएगा। प्रशासन की तरफ से कैसी सेवाएं आपको उपलब्ध कराई? सेवा अच्छी है, लगातार शाम से लोग अनाउंस कर रहे हैं, पुलिस भी है, सब लोग भी है। अभी वो मोहल्ले में लाइट उट भी खराब हुआ लगा है, सब सही अभी चल रहा है। उर्मिला, क्या रेवानगर से? રેવાનગર બદ્રીનારાયણ મંદિરની સામે। શું સમસ્યા હવે અત્યારે સર્જાઈ છે? અમારા ઘરમાં પાણી આવી ગયા છે ક્યારથી આવે? કાલ રાતથી। કેટલા પાણી ભરાય છે? બહુ બધા ભરાયા છે પાણી અને અત્યારે તમને ક્યાં બાજુ રહેવાની વ્યવસ્થા કરાઈ છે? સ્કૂલમાં કોના દ્વારા કરાઈ? સરકારથી। અને તમને કઈ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે? આ જમવાનું આપશે, નાસ્તા પાણી આપ્યા અને જમવાનું પણ આપશે, પાણી આ તે દવા બધું જ વ્યવસ્થા કરી છે। ક્યાં સુધી તમને અહીંયા રહેવાનું કઈ વાતચીત કરી છે? ક્યાં સુધી રહેવાનું? પાણી ઉતરી જાય ત્યાં સુધી।